નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું માલવી। આપણે જ્યારે બેંકમાં પૈસા જમા કરાવતા હોઈએ છીએ, આપણી મહેનતના પૈસા હોય છે અને જેથી કરીને એ બેંકમાં સુરક્ષિત રહે। પરંતુ હાલમાં જે કિસ્સો સામે આવ્યો ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંકનો કે જેમાં આરબીઆઈ દ્વારા એની ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો। 122 કરોડનું કૌભાંડ સામે આવ્યું, જેને લઈને બેંકના જનરલ મેનેજરને અરેસ્ટ કરવામાં આવ્યો અને આ બધાની વચ્ચે જે બેંકના ગ્રાહકો છે એ લોકો નથી પૈસા ઉપાડી શકતા કે નથી કોઈ ટ્રાન્ઝેક્શન કરી શકતા। હવે સવાલ એવો થાય કે આપણી સાથે પણ આવી જ પરિસ્થિતિ ઊભી થાય તો શું કરવાનું? જો બીજી કોઈ બેંક પણ આવી રીતે દિવાળું ફૂંકી દે યા તો પછી બેંક ઉપર પ્રતિબંધ લાગી જાય તો આપણે કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ? કેટલી અમાઉન્ટ આપણને મળી શકે છે યા તો પછી મળશે કે નહીં, એ પણ એક સવાલ છે। જે પ્રમાણે આરબીઆઈ દ્વારા ક્યારેય પણ અચાનક એક્શન લેવામાં નથી આવતું, એ સંપૂર્ણ જે પ્રક્રિયા છે એને ફોલો કરે છે। સૌથી પહેલાં તો બેંકને અનિયમિતતાને કારણે નોટિસ પાઠવવામાં આવે છે, એટલે જે આરબીઆઈ દ્વારા ગતિવિધિઓ થતી હોય છે એની ઉપર ધ્યાન રાખવાનું હોય છે અને એક સાથે એક જ બેંકમાં પૈસા ક્યારેય જમા ન કરવા, અલગ અલગ બ્રાન્ચમાં પણ ન કરવા જોઈએ, કારણ કે એની જે ઇન્સ્યોરન્સ કવર હોય છે એ તો એક જ મળવાનો છે। ભલે તમારી બેંક એકાઉન્ટમાં 15 થી 20 લાખ રૂપિયા જમા હશે તો પણ તમને 5 લાખ રૂપિયા જ મળશે। પછી ભલે ને તમે એ એક જ બેંકમાં પરંતુ અલગ અલગ બ્રાન્ચમાં હશે તો પણ જે ઇન્સ્યોરન્સ કવર નક્કી કરવામાં આવ્યું હશે ડીઆઈસીજીસી અંતર્ગત ઇન્સ્યોરન્સ કવર ફિક્સ છે 5 લાખ રૂપિયા। 2020માં ઇન્સ્યોરન્સ કવર હતો 1 લાખ રૂપિયા, જેને વધારીને 2020માં એમાં બદલાવ કરવામાં આવ્યો, જે વધારીને 5 લાખ રૂપિયા એમાઉન્ટ કરી દેવામાં આવી, લિમિટ વધારી દેવામાં આવી। એટલે અત્યારે 5 લાખ રૂપિયા સુધીની જે અમાઉન્ટ છે એ એકાઉન્ટ હોલ્ડરને મળી શકે છે। બીજી ખાસ વાત એ છે કે આરબીઆઈ ક્યારે પણ અચાનક એક્શન નથી લેતી, તો એ ગતિવિધિઓ પર ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે। આરબીઆઈની વેબસાઇટ્સ પર પણ અમુક ઇન્ફોર્મેશન આપવામાં આવે છે, ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવતા હોય છે, તો એની ઉપર પણ ધ્યાન રાખવું જરૂરી છે। અને હાલમાં તો સરકાર દ્વારા જે બેંકોમાં જમા રાશિ છે એને જે લિમિટ છે ઇન્સ્યોરન્સ કવર એને પણ વધારવાની જે વિચારણા છે એ ચાલી રહી છે, એની ઉપર નિર્ણય લેવાઈ શકે છે। એ જે રાશિ છે એ જે ઇન્સ્યોરન્સ કવર છે એને વધારવામાં આવી શકે છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ પણ એક અપડેટ સામે આવી રહી છે, એટલે કે 5 લાખ રૂપિયા તો છે પરંતુ એને પણ કદાચ વધારવામાં આવી શકે છે। તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો।